લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આજના વિડીયોની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે અઠવાડિયાનો સમય સારો. આપણું મન જે વિચલિત થતું હતું તે શાંત થાય અને આપણે આપણા કામમાં ધ્યાન આપી શકીએ. આ અઠવાડિયામાં વ્યાપારિક દ્રષ્ટિએ જોઈએ તો આપણા અટકેલા નાણાં છૂટા થવાથી આપણે મોટી રાહત મળે અને આપણે આપણા કામકાજમાં સારું ધ્યાન આપીને એને આગળ વધારી શકીએ. જે લોકોને આ અઠવાડિયામાં પોતાની સંપત્તિમાં કોઈ ફેરફાર કરવો છે, નવી લેવી છે, જૂની વેચવી છે, એવા કાર્યોમાં પણ તમને સારી સફળતા મળતી દેખાય છે. આ અઠવાડિયામાં વેપારિક કામો સરસ રીતે આગળ વધે. કંઈક નવું કરવાની જે મનમાં ઈચ્છા છે તેની પર આપણે આયોજન કરી શકીએ, નક્કી કરી શકીએ અને એ સમય અનુસાર એને આગળ વધારી શકશું. મિત્રો, આ અઠવાડિયામાં સ્વાસ્થ્યનું ધ્યાન જરૂર રાખજો, નહીં તો તબિયતને કારણે એકાદ બે દિવસ આપણા ઘરમાં આરામ કરવાના આપણે કાઢવા પડે તો આપણો ધંધો એમાં અટકતો દેખાય. આ અઠવાડિયામાં જે લોકો જરઝવેરાતનો ધંધો કરે છે એ લોકોએ થોડી સાવધાની રાખીને આગળ વધવાનો સમય છે એ પહેલેથી નક્કી કરી લેવું જરૂરી દેખાય છે. જો આપણી કોઈ ભૂલ થાય, આપણે ખરીદી કરવામાં કે વેચવામાં કોઈ એવી ભૂલ કરીએ તો આપણે મોટી નુકસાની થઈ શકે. તો મેષ રાશિવાળાએ આ બાબતમાં ખૂબ સાવધાની રાખવાની જરૂરિયાત દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં પોતાનું સ્વાસ્થ્ય સંભાળવાની જરૂરિયાત છે. સ્વભાવમાં ગુસ્સો વધતો દેખાય છે અને ગુસ્સાના કારણે આપણે આપણું કોઈ કામ બગાડી શકીએ છીએ. તો બહેનોએ પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. અને આ અઠવાડિયામાં જે બહેનોએ પોતાના ગાયનેક પ્રોબ્લેમને કારણે કોઈ નાની મોટી સર્જરી કરાવવાની છે એ લોકોએ ખાસ સાવધાની રાખવાની છે, નહીં તો ડાક્ટરની ભૂલને કારણે તમારે મોટી નુકસાની ભોગવવી પડે અથવા તમારી તબિયતમાં કંઈક મોટી ખરાબી આવવાની શક્યતાઓ દેખાય છે. તો સંભાળીને પહેલેથી નક્કી કરીને અને યોગ્ય ડાક્ટર પાસે સર્જરી કરાવવી જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું થોડીક સાવધાની રાખીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં સમયનો વ્યય થતો દેખાય છે, તો આપણો સમય બગડે નહીં એની કાળજી રાખજો. કારણ કે બોર્ડની એક્ઝામવાળા માટે હવે ઘણો ઓછો સમય રહ્યો છે, તો એવા લોકોએ ખાસ સમયની બરબાદી ન કરવી અને પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી. આ અઠવાડિયામાં આપણા સ્વાર્થી મિત્રોથી દૂર રહેવાની જરૂરિયાત છે. આવા મિત્રો આપણને કંઈક ખોટી સલાહ આપે અને ખોટો રસ્તો બતાવે તો પણ આપણો ઘણો બધો સમય બરબાદ થઈ શકે છે. તો આવા લોકોએ આ જે ખોટા મિત્ર આપણી આજુબાજુ રહેલા હોય ને એને ઓળખીને એનાથી દૂર રહેવું ખૂબ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે પીળો, લીંબુ જેવો પીળો કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં મેષ રાશિવાળાએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં શનિની અસરથી આપણા મસલ્સ દુખતા દેખાય છે, પેટને લગતા રોગો વધી શકે છે, પિત્તનું પ્રમાણ વધવાથી આપણું પાચન શક્તિ પર બહુ મોટી અસર આવી શકે છે. તો ખાવું પીવું આ બધી બાબતોનું ધ્યાન રાખજો અને પોતાના આરોગ્યની કાળજી અવશ્ય રાખવી. ખાસ કરીને પેટના રોગ જે લોકો પહેલેથી ભોગવે છે એ લોકોએ સાવધાની રાખવી. અને મિત્રો, વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખજો, જેથી કરીને તકલીફો ન આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે
મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળા છે ને આ અઠવાડિયામાં સવારે ઉઠીને પહેલાં પાણીથી કોગળો કરવો જોઈએ. પાણીથી દાંત ધોવા, 5-7 મિનિટ રહીને પછી દાંતણ કે તમારી ટૂથપેસ્ટનો ઉપયોગ કરજો. એનાથી તમને બહુ સારો ફાયદો થશે. તમારો મંગળ ખરાબ નહીં થાય. એક ચાંદીનો ચોરસ ટુકડો સાથે રાખજો. મીઠું ખાવું, ખવડાવવું. આ અઠવાડિયામાં કોઈ આંધળો, અપંગ આવો માણસ કોઈ મળે તો એની મદદ કરજો, એને ખાવાનું જરૂર આપજો. ગાયત્રી પાઠ કરવો જોઈએ, હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ ખાસ કરીને નોકરિયાતોએ થોડીક સાવધાની રાખીને ચાલવું જરૂરી દેખાય. જે લોકો ખરી દિશામાં મહેનત કરશે, સમયસર કામ પૂરા કરશે, એ લોકો માટે આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થશે અને તમારા કરેલા કામની મહેનત અને તેની જે આર્થિક કિંમતો છે તે તમને બહુ જ સારી સહાય કરી જાય. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળા માટે શેરમાં, સટ્ટામાં થોડો ઘણો લાભ મળતો દેખાય છે, તો એ લાભ તમે લઈ શકો છો. વૃષભ રાશિવાળા માટે કૌટુંબિક બાબતો સરળ રહેતી દેખાય છે. કુટુંબમાં રહેલા નાના મોટા મતભેદોને તમે દૂર કરવામાં સફળ થશો. તો આ એક સારી વાત તમને જીવનમાં જોડવા મળે. આ અઠવાડિયામાં છે ને એક અગત્યની બાબત વૃષભ રાશિવાળા માટે જીવનમાં સામેલ થતી દેખાય છે અને તે એ કે આ અઠવાડિયામાં તમારા નાના ભાઈ બહેનોની માનસિક પરિસ્થિતિમાં કંઈક નાના મોટા બદલાવ આવે તો નવાઈ નહીં. જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તમારું ધ્યાન એની પર કેન્દ્રિત હોવું જોઈએ અને એ અંગેની જે કંઈ પણ સારવાર છે અથવા તો એના માટેના જે કોઈ પણ તમારું નિવારણની શક્યતાઓ છે તે ભૂલતા નહીં. એને સમયસર અમલમાં મૂકજો અને ચોક્કસપણે એનું નિવારણ લાવજો. નહીં તો આવી નાની મોટી સમસ્યાઓ ઘણી વખત મોટી થઈને આપણને પરેશાન કરે છે. મિત્રો આ અઠવાડિયામાં તમને તમારા ઘરના વડીલોની સલાહની ખાસ જરૂર પડશે, તો એ સલાહ સ્વીકારજો, એની અવગણના કરતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ થોડી સાવચેતી રાખીને ચાલશો તો વાંધો નહીં. તો આ અઠવાડિયામાં બહેનોએ પોતાના સ્ત્રી મિત્રથી થોડુંક સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત છે. અદેખાઈમાં કે દેખાદેખીમાં એ તમને નુકસાન ન પહોંચાડી જાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં બહેનોએ વાદ વિવાદથી દૂર રહેવાનું છે. એ પ્રાયોરિટી પર રાખજો, જેથી કરીને આપણે તકલીફમાં ન આવીએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં હતાશા, નિરાશા આ બે બાબતોથી દૂર રહેવાનું છે. પોતાના અભ્યાસમાં ધ્યાન આપવાનું છે અને શાંત ચિત્તે આમાં આગળ વધવાનું છે. આ અઠવાડિયામાં જે લોકો સાયન્સ સબ્જેક્ટ સાથે ભણી રહ્યા છે એ લોકોએ પૂરેપૂરી સાવધાની રાખીને આગળ વધવાની જરૂરિયાત દેખાય છે. તો એની પર ધ્યાન અવશ્ય આપજો અને મિત્રો સારી મહેનત કરી અને સારી સફળતા મેળવો એવા અમારા આશીર્વાદ, એવા અમારા શુભાશીષ. પણ મહેનત જરૂર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં ચામડીના રોગથી પરેશાની આવતી દેખાય છે. તો મિત્રો પહેલેથી કાળજી રાખજો. અત્યારના વાતાવરણમાં આપણી ચામડી સુકાતી હોય, સૂકી થઈ જાય એટલે આપણે ચળ આવે કે તકલીફ થાય. તો જે લોકો પહેલેથી આવા રોગથી પીડાય છે એ લોકોએ સમયસર યોગ્ય એની કાળજી લેવી અને આ રોગ વધે નહીં એની કાળજી રાખશો તો તમને તકલીફ નહીં પડે. આ સિવાય ખાવા પીવામાં ધ્યાન રાખજો, જેથી કરીને આપણને તબિયત અંગે કોઈ નુકસાની ન થાય. અને જે લોકો ભણે છે એ લોકોએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપવું. અને મિત્રો વાહન ચલાવો તો સાવધાની રાખજો. જે લોકો પહેલેથી હાડકાને લગતા રોગ ભોગવી રહ્યા છે એ લોકોએ પણ પોતાના રોગની ખબર રાખવી જોઈએ, યોગ્ય સમયે એનું નિવારણ કરવું જોઈએ. તો આપણે નુકસાનીમાંથી બચી શકીએ છીએ.
તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ, ગૌમૂત્રનું સેવન કરી શકો તો અવશ્ય કરજો. આ અઠવાડિયામાં કોઈ પણ કામ કરો તો બે યોગ્ય માણસની સલાહ લઈને કરજો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. ઘી, દહીં, કપૂર આવી વસ્તુ આપણે મંદિરમાં દાન કરી શકીએ અને ખડી સાકર ખાઈ પણ શકીએ અને વેચી પણ શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું સારું. કંઈક નવું કામ કરવાની જે ઈચ્છા ઘણા વખતથી આપણે મનમાં દબાવીને બેઠેલા છે ને એની પર આપણે આગળ વધી શકીએ, એ કામને અમલમાં મૂકી શકીએ. આ અઠવાડિયામાં છે ને એક સારો ગુણ ઉભરીને આવે કે તમારે કોઈ નિર્ણય લેવાનો છે તો એ જલ્દીથી લઈ શકશો અને ખરો. આ અઠવાડિયામાં આપણે ખરો નિર્ણય લઈશું, એમાં આપણે નુકસાની નહીં થાય. એ આ અઠવાડિયાની આપણી બહુ મોટી બાબત આપણા જીવનમાં આવવાની છે. આ અઠવાડિયામાં આપણે આપણા સંબંધોમાં પણ સારી મીઠાશ ઉમેરી શકશું અને એનો ફાયદો લઈ શકશું. આ અઠવાડિયામાં વીમાને લગતા, કંપનીને લગતા, શેર સટ્ટાને લગતા કામોમાં થોડી સાવધાની રાખીને વધશો તો નુકસાન તો નહીં જ થાય. અને આ અઠવાડિયામાં ઘણા બધા મિથુન રાશિવાળા નવું વાહન ખરીદી શકે છે, નવું ઘર ખરીદી શકે છે. જમીન મિલકતની ખરીદી તમે આ અઠવાડિયામાં કરશો, એને કારણે તમારા પરિવારનું વાતાવરણ ઉલ્લાસથી ભરેલું રહેશે. નોકરિયાતોએ ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ જગ્યા પર જો તમે ખોટું કામ કરવા જાઓ તો ભેરવાઈ શકો છો, બરાબર, સસ્પેન્ડ થઈ શકો છો અથવા તમારી પર પોલીસ કાર્યવાહી થઈ શકે છે. તો આ બધી બાબતોમાં સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં સાચવવાનું છે ગેરસમજ ન થાય. કોઈની પણ સાથે વાતચીત દરમિયાન આપણી ગેરસમજ થાય, સામેના માણસની ગેરસમજ થાય અને આપણે કહીએ કંઈ એ સમજે કંઈ તો આપણે નુકસાનીમાં આવી શકીએ છીએ. તો આ અઠવાડિયામાં કોઈ પણ વાતની ચોખવટ કરીને પછી આગળ ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં બહેનોએ અગ્નિથી બચીને રહેવાનું છે. અગ્નિથી, ઇલેક્ટ્રિક કરંટથી, આગથી નુકસાન થવાની શક્યતાઓ દેખાય છે. તો થોડી સાવધાની તમને આ નુકસાનમાંથી બચાવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ સમય પરીક્ષાનો છે, ફાઇનલ એક્ઝામ્સનો સમય છે, તો ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેતા. થોડીક મહેનત કરજો, વધુ સારા પરિણામ તમે લાવી શકશો. ચોક્કસ તમે પહેલેથી હોશિયાર છો તો વાંધો નથી, પણ એ હોશિયારી આપણે કામ લાગે એવો વ્યવહાર આ સમયમાં તમારે કરવાનો છે. ઘણી વખત આપણે પેલું વધુ પડતા આત્મવિશ્વાસથી આપણે પાછા પડતા દેખાઈએ છીએ, પણ જો આપણે એમાં થોડીક તૈયારી સાથે ચાલીએ ને તો આપણે આપણા સમયસર જે કંઈ પણ કામ કરવાના તે કરી શકીએ, એમાંથી બહાર નીકળી શકીએ અને સારા પરિણામો ચોક્કસ આપણે મેળવી શકીએ. તો મિત્રો અત્યારે જે આપણી વાર્ષિક પરીક્ષાઓની તૈયારી છે એનો સમય છે. તો આ સમયમાં જો આપણે આની પર ધ્યાન આપીએ તો ખૂબ સારું પરિણામ આપણે લઈ શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારો ફાયદો આપી જાય. મિથુન રાશિવાળા માટે આછો લીલો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો શરીરની નસોને સંભાળવાનું છે. મસલ્સ જેના પહેલેથી તકલીફ આપે છે એ લોકોએ એની પર કાળજી રાખવાની છે. આ અઠવાડિયામાં પેશાબને લગતા રોગો વકરી શકે છે, પેશાબમાં ઇન્ફેક્શન આવી શકે છે, લોહી બગડી શકે છે. તો આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપજો. ખાવું પીવું, સમયસર દવા લેવી અને જે લોકોને મસલ્સના કે એના હાડકાના રોગ છે એ લોકોએ સમયસર ડાક્ટરી સલાહ લેવી જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં જે લોકોને પથરી છે, ડાયાબિટીસ છે, એવા લોકોએ પણ પોતાના આરોગ્યની સાવધાની પહેલેથી રાખવાની છે, જેથી કરીને તાત્કાલિક પેલી અર્જન્ટમાં દોડધામ ન થઈ જાય એની કાળજી રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના કુળદેવીની આરાધના કરવાની છે. ચંડી પાઠનો વાંચન
અને જે લોકો સક્ષમ છે એ લોકોએ પોતાના કુળદેવી પર એક નાનું તો નાનું ચાંદીનું છત્ર અવશ્ય ચડાવવું જોઈએ. બુધવારના દિવસે બકરીને ખાવાનું આપો. નાની નાની કન્યાઓની સેવા, પક્ષીઓની સેવા જરૂરથી કરો. લીલા મગનું દાન કરો. આ અઠવાડિયામાં છે ને મા દુર્ગાની આરાધના અને દીકરીઓની સેવા અચૂક કરજો. એ ઉપાયથી તમને બહુ સારો ફાયદો મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું. કર્ક રાશિવાળા પોતાના જીવનમાં ભૌતિક સાધનોનું સુખ વધારી શકશે. આ અઠવાડિયામાં અચાનક કોઈક વ્યક્તિને મળવાનું થાય અને એ વ્યક્તિની મુલાકાત આપણા માટે કંઈક સારા પરિણામો આપી જાય. આ અઠવાડિયામાં છે ને લાંબા સમયથી મનમાં રાખેલી જે ઈચ્છાઓ છે એ પૂર્ણ થતી દેખાય છે. એ કામને આપણે આગળ વધારી શકશું અને એને પૂરું પણ કરી શકીશું. આ અઠવાડિયામાં પરિવારમાં પણ ખુશીની લાગણી આવતી દેખાય છે. આર્થિક ફાયદાઓ વધતા દેખાય છે. આ અઠવાડિયામાં ઘણા કર્ક રાશિવાળા નવું વાહન ખરીદી શકે છે અને પોતાના જીવનનું સુખ વધારી શકે. જે લોકોના સંતાન પુખ્ત વયના છે એ લોકોને આ અઠવાડિયામાં ઘણા ફાયદાઓ મળે અને સંતાનો તમારી સાથે ધંધાકીય કામ શીખતા જાય અને તમારી સાથે જોડાતા જાય. જે લોકોને પરદેશથી કામ છે, આયાત નિકાસનું કામ છે, એવા લોકોને આ અઠવાડિયામાં ઘણો સારો લાભ મળતો દેખાય. હા, જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં વાદ વિવાદથી બચવાનું છે અને ગેરસમજ ટાળવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું સારું છે. જે બહેનો ઘરકામ કરે છે, ઘર સંભાળે છે, એ લોકોને પતિ અને સંતાનોનો સાથ મળે, વડીલોના આશીર્વાદ મળતા દેખાય. જેમાં તમને સારો લાભ મળે. ઘરકામમાં તમારા કામના વખાણ થાય. વડીલો તરફથી કંઈક સારી શાબાશી મળે. જે લોકો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. તમારી આવકમાં વધારો થાય, તમારા કામના વખાણ થાય. આ અઠવાડિયામાં બહેનોએ ધીરજ રાખીને શાંતિથી સમય પસાર કરવાનો છે ને પોતાના કામમાં ધ્યાન આપવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ ફાઇનલ પરીક્ષાનો સમય છે તો થોડુંક અભ્યાસમાં વધુ ધ્યાન આપવું જરૂરી દેખાય છે. આગળની આપની કારકિર્દી સેટ કરવા માટે, એમાં સરસ રીતે આગળ વધવા માટે અત્યારથી કરેલી થોડી વધુ મહેનત આપણે સારું પરિણામ આપી જાય અને એમાં આપણે સફળતાથી આગળ વધી શકીએ. જો અત્યારથી બરાબર મહેનત નહીં કરો તો તમારું ધારેલું પરિણામ ન મળે ને એનાથી આપણે હતાશા મળી શકે. તો સાવધાની રાખો અને સંભાળપૂર્વક આગળ વધશો તો ઘણા સારા ફાયદા તમે લઈ શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક રહેશે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો માનસિકતા તો પ્રબળ થતી દેખાય છે, પણ શારીરિક રીતે આપણે થોડુંક વધુ ભારણ આપણી પર આવે એને કારણે થાક બેચેનીનો અનુભવ થાય ને એને કારણે આપણે આરામ કરવાનું મન થાય. આ અઠવાડિયામાં બહાર ખાવા પીવામાં ધ્યાન આપવાનું છે જેથી કરીને આપણે આપણા આરોગ્યને બચાવી શકીએ. આ અઠવાડિયામાં આપણી બેદરકારીને કારણે આપણી તબિયત બગડે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો તો બચી જવાશે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં શિવ પૂજા કરવી જોઈએ, પોતાની માતાની સેવા કરવી જોઈએ, માતા જેવી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ, દૂધનું દાન કરવું જોઈએ, દૂધમાંથી બનેલી મીઠાઈ દાનમાં આપવી જોઈએ. આ અઠવાડિયામાં થાય એટલી લોક સેવા અવશ્ય કરજો, કોઈને મદદ અવશ્ય કરજો. મિત્રો આ અઠવાડિયામાં કોઈ પણ કામમાં જો તમને એમ લાગે કે અહીંયા મને સમજ નથી પડતી તો બે યોગ્ય માણસની અથવા ઘરના વડીલની સલાહ લેવાનું ચૂકતા નહીં. શિવ પૂજા કરો, ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આવનારું અઠવાડિયું આમ સારું છે, પણ અઠવાડિયાની શરૂઆત કોઈ ગેરસમજથી ન થાય એની કાળજી અવશ્ય રાખજો. નહીં તો નાનકડી ગેરસમજ તમારો અઠવાડિયાનો સમય બગાડી શકે છે. આ અઠવાડિયામાં છે ને આળસને ખંખેરવાની છે. એક મજબૂત
નિર્ણય કરીને જીવનમાં આગળ વધવાનું છે. જો આપણે અહીંયા પાછા પડ્યા તો આપણે આવનારું અઠવાડિયું ગુમાવી શકીએ છીએ. આ અઠવાડિયામાં ઇન્વેસ્ટમેન્ટ, વીમો, શેર સટ્ટાના કામોમાં આ બધામાં નાનો ફાયદો થતો દેખાશે, પણ આ નાના ફાયદાથી પ્રેરાઈને આપણે મોટું રોકાણ કે મોટું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય પણ કરવાનું નથી, એનું ધ્યાન અવશ્ય રાખજો. આ સમયમાં કોઈ મેન્યુફેક્ચરિંગનું કામ કરો છો અને કોઈ મોટો ઓર્ડર મળે તો એની પર પણ ધ્યાન આપજો કે તમે સમયસર પૂરો કરી શકશો. ન કરી શકો તો એ ઓર્ડર નહીં લેતા, નહીં તો તમારા પૈસા, તમારી મૂડી બ્લોક થતી દેખાશે. આ અઠવાડિયામાં તમારી પર કામનું ભારણ વધતું દેખાય છે, તમારી દોડધામ વધે, તમારી વ્યસ્તતા વધતી દેખાય. આ અઠવાડિયામાં ઘણા સિંહ રાશિવાળા સાથે એવું થશે કે ભાઈ કામનું ભારણ એટલું બધું વધે કે કામ કરવાને લાયક ન રહે, અને આ ભારણથી આપણા જીવનમાં એક અટકાવ આવતો દેખાય અને એ સમય આપણા માટે થોડો અઘરો હોય. અને મિત્રો, તમને ખ્યાલ હશે જ કે 29/3/2025થી તમારી 8મા સ્થાનની જે 2.5 વર્ષની પનોતી છે તે શરૂ થશે. તો એની અસર આપણા પર અત્યારથી આવી ન જાય એની કાળજી રાખજો. હજુ આપણી પાસે 2 મહિના છે, તો સમયસર આ બધા બિઝનેસને, નોકરીને લગતા, વેપારને લગતા કામોને આપણે પૂરા કરવા જરૂરી છે. તો વધુ ભારણ ભલે આવે, પણ સમયસર યોગ્ય મદદની સાથે આ કામો પૂરા કરશો તો તમને આવનારા સમયમાં તકલીફ ઓછી પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં ખાસ તો તમારે તમારી તબિયતનું ધ્યાન આપવાનું છે. કોઈ નાની શસ્ત્રક્રિયા તમારે કરાવવી પડે, એના કારણે અઠવાડિયું આરામ કરવાનો ફરજિયાત આપણે સમય કાઢવો પડે, આ બધી ઘટનાઓ ઘટતી દેખાય છે. તો થોડીક સાવધાની તમને આ બધામાંથી બચાવી શકે છે. વેપાર કરતી, નોકરી કરતી બહેનો પર પરિવારની જવાબદારી આવી પડતા વધુ સમય કામ કરવું પડે અને વધુ જવાબદારીઓ નિભાવવી પડે, એ ભારણથી પણ તમને તકલીફ પડતી દેખાય છે. તો આ બધી બાબતોમાં સંપૂર્ણ સાવધાની રાખીને ચાલશો તો વધુ ફાયદા થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ જે વિદ્યાર્થીઓ વાહન ચલાવે છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે. વાહન ચલાવવામાં નાની સરખી બેદરકારી તમને અકસ્માતનો ભોગ બનાવી શકે છે, ને એને કારણે આપણે ઘરે રહેવું પડે, ડાક્ટરને ત્યાં જવું પડે, ને જો કોઈ મોટી ઈજા થાય તો આપણે હોસ્પિટલમાં પણ દાખલ થવું પડે. તો વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે અત્યારે એવું કોઈ કામ નહીં કરતા જેને કારણે આપણે પરીક્ષાનો જે સારો સમય છે તે આપણે બગાડવો પડે અને વેડફવો પડે, એવું કોઈ કામ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ આપી જાય. સિંહ રાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો સિંહ રાશિવાળા માટે અઠવાડિયામાં શારીરિક અને માનસિક બંને પ્રકારની પરેશાનીઓ તમને સતાવી શકે છે. કોઈ નાનકડા અકસ્માતને કારણે તમને ઈજા પણ થઈ શકે છે, ને એને કારણે પણ તમારે 2-3 દિવસ ઘરે રહેવું પડે તો નવાઈ નહીં. જે લોકોને પહેલેથી જ માથાની, પેટની, સ્નાયુના દુખાવાની જે તકલીફ છે, જે લોકોને વારસાગત રોગ પહેલેથી મળેલો છે, એવા લોકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખવી જરૂરી છે, નહીં તો તકલીફ તમારી વધતી દેખાય. અને વાહન ચલાવવામાં સાવધાની રાખજો, નહીં તો જો કુંડળીમાં મંગળ ખરાબ છે તો માથાની ઈજા શક્ય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ. વાંદરાને ખાવાનું ખવડાવી શકાય, કીડીને લોટ અને ખાંડ ભેગા કરીને નાખી શકાય. આ અઠવાડિયામાં તમારા કુટુંબના જે રીત રિવાજો હોય એનું સંપૂર્ણપણે પાલન કરજો. અને બહેનોએ ખાસ આ અઠવાડિયામાં રાતની છેલ્લી રસોઈ પૂરી થઈ જાય પછી સ્ટવ બંધ કરતી વખતે દૂધના છાંટા અવશ્ય મારવા. માતાના, દાદીના આશીર્વાદ લેવા જોઈએ.
અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું સારું. તેમાં પણ ખાસ જે લોકો બુદ્ધિજીવી છે, વકીલ છે, ડાક્ટર છે, કોઈ સારા એડવાઇઝર છે, એ લોકો માટે આ સમય ખૂબ સારો પરિણામ લઈને આવે. આ અઠવાડિયામાં તમને સહકાર્યકરોનો, નોકર ચાકર વર્ગનો સંપૂર્ણ સાથ મળતો દેખાય છે, જેને કારણે તમે તમારા કામને સહેલું કરી શકશો. હા, આ અઠવાડિયામાં કોઈ મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ નહીં કરતા, નહીં તો ઉતાવળમાં ખોટો નિર્ણય લેવાય અને આપણને નુકસાન થાય. જે લોકો કંઈક નવું કામ કરવાનું વિચારે છે, પોતાના ધંધાનો વ્યાપ વધારવાનો વિચાર કરે છે, એ લોકોને સારી સફળતા મળે. આ અઠવાડિયામાં કોઈ નિર્ણય લેવાનો હોય ને તે વખતે તમે અસમંજસતાના ભોગ બનો તો નિર્ણય લેવાનું ટાળી દેજો. 2-4 દિવસ પછી લેજો, પણ આવી અસમંજસતા હોય ને જ્યારે આપણા મનમાં, ત્યારે નિર્ણય નહીં લેવો. આ બાબતનું ધ્યાન આ અઠવાડિયામાં ચોક્કસ રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. કુટુંબ સાથે કોઈ નાનકડી યાત્રા થઈ શકે છે. જૂના પડોશીને, જૂના મિત્રને મળવાનું થાય ને એની સાથે સારો સમય તમે વિતાવી શકો. સંતાનોનો, પતિનો સાથ મળતો દેખાય છે. મોસાળ પક્ષથી અથવા તમારા કુટુંબમાંથી કોઈક એવા સારા સમાચાર તમારા સુધી પહોંચે જે તમને આનંદિત કરનારા હોઈ શકે. જે લોકો અવિવાહિત છે એ લોકોને આ અઠવાડિયામાં યોગ્ય જીવનસાથી મળવાની શક્યતાઓ પણ પૂરતી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં સમયસર પોતાના અભ્યાસનું આયોજન કરીને ચાલવાનું છે. અભ્યાસમાં ધ્યાન આપવાનું છે અને અભ્યાસમાં પાછા ન પડીએ એની સંપૂર્ણ કાળજી રાખીને આ અઠવાડિયામાં સખત મહેનત કરી અને આવનારી પરીક્ષાઓમાં સારો દેખાવ કરવાનો છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં કન્યા રાશિવાળાએ વાયરલ ઇન્ફેક્શનથી બચવાનું છે. યુરિનલ ઇન્ફેક્શન આવે તો ડાક્ટરની સલાહ લેવાનું ચૂકતા નહીં. આ અઠવાડિયામાં છે ને વાહન ચલાવવામાં ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં થોડોક એવો બનાવ બનવાની શક્યતા છે કે ભાઈ સામેના માણસની ભૂલને કારણે તમને ઈજા થઈ શકે. તો આવા સમયે તમારે ખૂબ સાવધાની રાખવી જરૂર. જે લોકોને પથરીની તકલીફ છે, કિડનીને લગતા રોગો સતાવે છે, એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની અને યોગ્ય સમયે ડાક્ટરી સલાહ અને ખાવા પીવામાં ધ્યાન અવશ્ય આપવું. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ, નાની નાની દીકરીઓને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ. આ અઠવાડિયામાં પહોળા પાનવાળા મની પ્લાન્ટ જેવા છોડો લાવીને ઘરમાં રાખવા નહીં. ખાખરાના પાન મળી જાય ને તો 7 પાન લેજો, માથા પરથી ઓવારી દૂધથી ધોઈ ખાડો ખોદીને જમીનમાં દાટી દેજો. બહેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રને ત્યાં જવાનું થાય તો મિષ્ટાન લઈને જજો. નાની નાની દીકરીઓને મીઠું દૂધ પીવડાવી શકાય. પક્ષીઓની સેવા અને લીલા મગનું દાન. અને મિત્રો હિજડાના આશીર્વાદ લેવાનો મોકો મળે તો ચૂકવો નહીં. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ.
અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળાએ આ અઠવાડિયાની શરૂઆત થોડુંક આત્મવિશ્વાસ વધારીને કરવાની જરૂરિયાત દેખાય છે. આ અઠવાડિયામાં તમારો આત્મવિશ્વાસ ટકાવી રાખવામાં તમે સફળ થયા તો હું એવું માનું છું કે તમને બહુ મોટી અને સારી સફળતાઓ મળે. આ અઠવાડિયામાં આરોગ્યની સાથે સાથે તમારે તમારી આર્થિક બાબતોને ધ્યાનમાં રાખવાની છે. આ અઠવાડિયામાં યોગ્ય આયોજન જ તમને બચાવી શકશે, બાકી જો આયોજન વગરના કામ કર્યા તો તકલીફ પડી શકે. આ અઠવાડિયામાં આવક વૃદ્ધિના યોગો બનતા દેખાય છે, પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ ઊભી રહે ને એને કારણે આપણે આમાં પૂરતું ધ્યાન ન આપી શકીએ. જે લોકો શેર સટ્ટા સાથે જોડાયેલા છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની. તમે જે શેર લઈને બેઠેલા છે ને એના ભાવ કદાચ ઘટી શકે છે, એનાથી તમારું મન વિચલિત થાય અને તમે એકદમ ઉતાવળમાં આવા શેરો વેચી દો તો તમને નુકસાન પણ થાય. તો થોડી ધીરજ રાખજો. તમે લીધેલા શેરનો ભાવ વધે એની રાહ જોજો. જે લોકો પહેલેથી ઉછીના પૈસા લઈને બેઠેલા છે એ લોકોની મુશ્કેલી આ અઠવાડિયામાં વધવાની શક્યતાઓ સંપૂર્ણપણે દેખાય છે. તો આ અઠવાડિયામાં નાણાકીય આયોજન ખૂબ જરૂરી છે, એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સામાન્ય છે, પણ જે લોકો 45થી 50 વર્ષની ઉંમર ધરાવે છે એ લોકોને આ અઠવાડિયામાં આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવાની જરૂરિયાત ઊભી થશે. અને જે બહેનો મેનોપોઝના નજીકના સમયમાં છે એ લોકો માટે આ સમય થોડોક આકરો સાબિત થઈ શકે. જે બહેનો વ્યવસાયલક્ષી કામ કરી રહેલા છે એ લોકોએ થોડીક સાવધાની સાથે ચાલવું જરૂરી. આ અઠવાડિયામાં તમને સંતાનોની ચિંતા પણ સતાવી શકે છે. સંતાનોના અભ્યાસ માટે પણ તમારે થોડી વધુ મહેનત કરવી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં ખૂબ મહેનત કરવાની છે, કારણ કે આ અઠવાડિયાનો સમય એવો છે કે તમારી કરેલી મહેનતનું સંપૂર્ણ ફળ કદાચ તમારા સુધી ન પહોંચે તો નિરાશ નહીં થતા. બરાબર, આવનારા સમયમાં થોડી વધુ મહેનત તમને વધુ સારી સફળતા અપાવી જાય. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી આપણે અભ્યાસમાં પાછા નથી પડવાનું. આપણી મહેનત ચાલુ રાખવાની છે, આપણી મહેનતને આપણે છોડવાની નથી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો અત્યારે જે રાહુનું ગોચર છે ને એ તમને થોડી તકલીફ આપી શકે છે. વાગવું, પડવું, મસલ્સના પેઇન, કમરનો દુખાવો, બોડીમાં કંઈક બીમારી છે તો એમાં ઇન્ફેક્શન લાગવું, આ બધી શક્યતાઓ તમને ચોક્કસ રીતે દેખાય છે. પેટમાં તકલીફ આવે, પેઢામાં તકલીફ આવે, પગમાં તકલીફ આવે, કોઈ વારસાગત બીમારી અચાનક ઉભરી આવે ને એને કારણે પણ આપને તકલીફ પડે. તો આ બધી બાબતોમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો અને યોગ્ય સમયે યોગ્ય સારવાર, યોગ્ય આરામ, યોગ્ય દવા આપણા માટે સારું પરિણામ લઈને આવે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. શિંગડા વગરની ગાયની સેવા કરવી જોઈએ. દહીં, ઘી, કપૂર આવી વસ્તુ દાન કરવી જોઈએ. જે લોકોને નાના રોગ પીડા આપતા હોય ને એ લોકોએ 2 કિલો બટેકા હળદરવાળા પાણીમાં કાપીને બાફવાના, ઠંડા કરીને ગાયને ખવડાવી દેજો. એનાથી તમને તરત રાહત થઈ જશે. આ અઠવાડિયામાં ઘરે આવેલા મહેમાનોની સેવા, પોતાના પહેરવેશ પર ધ્યાન રાખવું અને એક સફેદ રૂમાલ સાથે રાખીને આ અઠવાડિયું પસાર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયાની શરૂઆત ખૂબ સારી થતી દેખાય છે. ઘણા સમયથી જે પ્રશ્નો ગૂંચવાયેલા હતા એનું નિરાકરણ લાવવામાં તમે સફળ થાવ. આ અઠવાડિયામાં તમે કોઈક ગ્રુપ બનાવીને કોઈ કામ પર મહેનત કરો તો એમાં બહુ સારી સફળતા મળતી દેખાય છે અને બધાના સાથ સહકારથી એ કામને તમે સરળતાથી પૂરું તો કરી શકો,
પણ સારી રીતે પૂરું કરવાથી તમને આર્થિક લાભ પણ મોટો મળે. આ અઠવાડિયું આર્થિક બાબતોમાં બહુ જ સારું રહે એવી સંભાવનાઓ ચોક્કસપણે દેખાય. આવક તો થાય જ, જૂની ઉઘરાણી પણ છૂટી થતી દેખાય. આવકમાં વધારો થાય. નોકરીની સાથે સાથે કોઈ નાના બીજા કામો કરવાથી આપણી રોજિંદી આવકમાં પણ સારો એવો વધારો થઈ શકે છે. જે લોકો છૂટક ધંધો કરે છે એ લોકો માટે આકસ્મિક ગ્રાહકી આવવાથી સારું કામ થઈ શકે. આ અઠવાડિયામાં થોડા ઘણા ખર્ચા તમારા કૌટુંબિક અને પારિવારિક પ્રસંગોમાં પણ તમારે કરવા પડે, તો આની તૈયારી સાથે ચાલજો. નોકરિયાતો માટે ગુરુનું ગોચર ફાયદાકારક દેખાય છે ને એનાથી તમને સારા પરિણામો પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં થોડુંક ઘર પરિવાર પર વધુ ધ્યાન આપવું પડે તો નવાઈ નહીં. ઘરના બાળકોની પરીક્ષાઓ નજીકમાં છે, એ જવાબદારી હશે. તેની સાથે સાથે આપણા ઘરના કોઈક વડીલની તબિયત આમ તેમ થાય અને એને કારણે તમારી દોડધામ થાય. સંતાનોની ચિંતામાં આપણા મનમાં એક ઉચાટ ભરાય, પણ ચિંતા કરવા જેવું છે નહીં. થોડુંક ધ્યાન અને થોડું મેનેજમેન્ટ, આ બંને પર ધ્યાન આપશો તો તમે બધા કામને પહોંચી વળશો અને સરળતાથી આ સમયને પસાર કરી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું. તમારી કરેલી મહેનતના પ્રમાણમાં તમને સારું ફળ મળે. પણ મિત્રો, આ અઠવાડિયામાં તમારા કોઈ નજીકના મિત્રની તબિયત બગડે અથવા કંઈક એને શારીરિક તકલીફ આવે, જેને કારણે તમારું મન થોડું ઉદાસ થતું દેખાય છે. પણ વધુ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમારો જે અંગત મિત્ર છે એ 2-4 દિવસમાં સારો થઈ અને તમારી સાથે ફરી પાછો અભ્યાસમાં જોડાશે, તો વધુ ચિંતા તમને મુશ્કેલીમાં મૂકી શકે. આ અઠવાડિયામાં છે ને, મિત્રના ભરોસે બહુ લાંબો સમય ટકી નહીં રહેતા. તમે તમારું કામ કરજો, તમારો અભ્યાસ આગળ વધારજો. ચોક્કસ એ પણ એનો અભ્યાસ રિકવર કરશે અને તમારી સાથે જ રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો વૃશ્ચિક રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યની બાબતમાં જોઈએ તો થોડી માનસિકતા નબળી પડતી દેખાય છે. મનમાં થોડો ઉચાટ રહી, ચિંતાઓ રહી અને એને કારણે આપણે પેટને લગતી તકલીફો આવી શકે છે. તે સિવાય જે લોકોને પહેલેથી દાંતના રોગ છે એ લોકોના જડબામાં દુખાવો થવાની શક્યતાઓ ચોક્કસપણે દેખાય. ગરદનના સ્નાયુમાં દુખાવો થાય, માથામાં પીડા થાય, છાતીમાં દુખાવો રહે. તો આ બધી નાની નાની પીડાઓ તમને આ અઠવાડિયામાં સતાવી શકે, તો પહેલેથી કાળજી લેજો. અને જો તમે પહેલેથી જ રોગના ભોગ હોવ તો શારીરિક રીતે પોતાની સંભાળ જાતે રાખજો. જે લોકોને ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ આવા બધા રોગો પહેલેથી સતાવી, જે લોકોએ સમયસર ખાવું પીવું અને યોગ્ય સમયે દવા લેવી. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. ઉપાયમાં ખાસ હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીને સિંદૂર ચડાવવું, ચમેલીના તેલમાં સિંદૂર ભેગું કરીને ચડાવજો. મોટા ભાઈની સેવા કરો, મીઠું ખાવ, ખવડાવો. મિત્રો, રેવડી, બૂંદી જેવા પ્રસાદ હનુમાનજીને ચડાવાય. અને કોઈ અપંગ વ્યક્તિને જો આપણે મદદ કરીએ તો પણ આપણે ઘણા સારા ફાયદાઓ મળી શકે છે. અને ચોક્કસપણે આપણે જો વધુ પડતી તકલીફ હોય તો હનુમાન ચાલીસાનો પાઠ હનુમાન મંદિરે બેસીને કરવું પણ આપણા માટે સારું. અને મિત્રો, કડવા લીમડાને પાણી ચડાવજો ને કડવા લીમડાને હાથ લગાવજો. કડવા લીમડામાં મંગળનો ઓરા સમાયેલો છે, તો એનાથી પણ આપણે ઘણો સારો ફાયદો મળે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે આ અઠવાડિયું આમ સામાન્ય છે, પણ જો તમે થોડું વધુ ધ્યાન આપશો તો તમને ફાયદો જરૂર અપાવી જશે. આ અઠવાડિયામાં ખાસ કરીને જે લોકો રિયલ એસ્ટેટનો ધંધો કરે છે, બાંધકામનું કામકાજ આ પહેલેથી જ તમે કરતા આવ્યા છો ને જો સારો અનુભવ છે, તો આ અઠવાડિયામાં તમને સારો ફાયદો ચોક્કસ મળી શકે છે. તે સિવાય આપણા ઘર વપરાશમાં વપરાતી વસ્તુઓનો બિઝનેસ જે લોકો કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું. અને જે લોકો અનાજ, કરિયાણું આ લાઈનમાં જોડાયેલા છે, કપડાની લાઈનમાં જોડાયેલા છે, એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને
કોઈક જગ્યા પર કામનું ભારણ વધશે, પણ ત્યારે તમારો મિત્રવર્ગ તમને સહાય કરશે અને આ અઠવાડિયાનું અટકેલું કામ પૂર્ણ કરવામાં આપણને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. તો મિત્રો, આવા સમયે જ્યારે આપણે મુશ્કેલીમાં મુકાય ત્યારે મિત્રથી વધારે સહાયક કોઈ બીજો હોતો નથી. તો આવા સમયે મિત્રની સહાય લેવામાં ખચકાવવું પણ નહીં. આ અઠવાડિયામાં નોકરિયાતોએ થોડીક તકેદારી રાખીને ચાલવું જરૂરી છે. નાની મોટી અડચણોનો સામનો કરવો પડે પણ ડરતા નહીં. નુકસાની નથી, પણ થોડું ટેન્શન વધશે, માનસિકતા આપની થોડી સ્ટ્રોંગ થતી જશે, પણ ક્યાંય પણ ડરવાનું નથી. ધીરજ રાખીને આગળ વધશો તો આ સમય પસાર કરી લેવાશે. તમારા માટે ડરવાનો સમય આવે છે 29 માર્ચ 2025 પછીનો. આ અઠવાડિયામાં મોસાળ પક્ષ અથવા સાસરી પક્ષમાં કોઈક બીમારી આવે ને એ બીમાર વ્યક્તિને કારણે તમારે થોડી દોડધામ કરવી પડે, થોડો ખર્ચો પણ કદાચ તમારે કરવો પડશે. આ અઠવાડિયું છે ને પત્નીનો સાથ અને કૌટુંબિક સુખ આ બેમાં થોડી કમી લઈને આવતું દેખાય છે. તો આ બાબતો પર ધ્યાન આપજો અને આ સંબંધોમાં કોઈ કચાશ ના આવે એની કાળજી પણ તમે રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સામાન્ય છે. ઘરમાં અથવા તમે કોઈ કામ કરો છો તો ત્યાં તમારી સાથે કામ કરનારા માણસો, ઘરમાં કામ કરનારા નોકર ચાકર વર્ગો તરફથી તમને થોડી ઘણી મુશ્કેલીઓ પડે અને આ લોકોની ગેરહાજરીમાં તમારે પોતે આ લોકોનો મોરચો સંભાળવો પડે તો નવાઈ નહીં. જે લોકો નોકરી બી કરે છે ને ઘરની બી સંભાળ રાખે છે એ લોકો માટે આ અઠવાડિયું થોડું અઘરું સાબિત થાય. કામનું ભારણ વધવાથી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં અભ્યાસમાં ધ્યાન આપવાનું છે, મિત્રો સાથેની ગેરસમજ ટાળવાની છે, વાદ વિવાદ ટાળવાનો છે. આ અઠવાડિયામાં છે ને પરીક્ષા અંગેનો જે અભ્યાસ તમે કરી રહેલા છો એમાં હતાશા નિરાશાને દૂર રાખવાની છે. એકાગ્ર મનથી અભ્યાસમાં જોડાઈને આગળ વધવાનું છે. આવનારો સમય નજીક છે અને એમાં આપણે ધ્યાન આપવું પડશે. તો પરીક્ષાઓમાં આપણે પાછા ન પડીએ એની તકેદારી રાખીને અભ્યાસ કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં સાચવવું પડે. માથાનો દુખાવો, છાતીનો દુખાવો, ખભાના મસલ્સ, ગરદનના મસલ્સ આ બધી જગ્યાઓમાં નાની મોટી તકલીફો તમારે સહન કરવી પડે. જે લોકોને પગની તકલીફ પહેલેથી છે એ લોકોની તકલીફ આ અઠવાડિયામાં વધી શકે છે. કરોડરજ્જુમાં ગાદી ખસી ન જાય એનું ધ્યાન પણ તમારે રાખવું પડશે. જે લોકોને આંખને લગતો રોગ છે, જે લોકોને આંખની જાવરના પાણી ઉતરે છે ને એ લોકોએ આ અઠવાડિયું ખૂબ સંભાળીને કાઢવાનું. ને મિત્રો, ડાક્ટરી સલાહ લેવામાં કોઈ પણ ઢીલાશ રાખતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ઉપાયમાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ગળામાં પીળો દોરો અથવા સોનાનો ચેન પહેરવો જોઈએ. ચણાની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ. કોઈ ગરીબને દાન આપી શકાય. પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાનમાં આપી દેવાય. મંદિરમાં ઘી, બટાકો, કપૂર, કેસર, ચણાની દાળ આવી વસ્તુ દાન કરી શકાય. નારિયેળનું દાન કરી શકાય. અને મિત્રો, આ અઠવાડિયામાં કોઈ માંગનારો આપણા ઘરે માંગવા આવે તો એને ખાલી હાથે પાછો નહીં કાઢતા. કેસર હળદરનો ચાંદલો અવશ્ય કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે. વેપારમાં સારા ફાયદાઓ મળતા દેખાય છે. વેપાર વધારવાનું આયોજન છે તો એમાં તમને સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો, ઉત્તર તો શનિ છે તો કોઈ મોટા આર્થિક જોખમો અત્યારે આપણે કરવા ન જોઈએ. આ અઠવાડિયામાં ધંધાકીય બાબતોમાં કંઈક નવા પરાક્રમો આપણે કરવાનું વિચારીએ છીએ એ અંગેની વાતચીત થઈ શકે, પણ એને અમલમાં મૂકવા માટે થોડો સમય લેજો. પનોતીનું છેલ્લું જે
સત્ર ચાલી રહ્યું છે એના કારણે આપણે જો થોડી ધીરજ રાખીએ તો વધુ સારું. આ અઠવાડિયામાં છે ને આપણી બુદ્ધિ, મહેનત, આવડત આ બધી વસ્તુઓ કામે લગાડવાની છે ને એનાથી સારા પરિણામ આપણે મેળવવાના અને મળવાના જ. શનિની ઉતરતી પનોતી છે તો આપણે છેલ્લે શનિની લાત લાગી ન જાય એની કાળજી ચોક્કસ રાખીશું અને એનાથી સંભાળીને ચાલશું તો આવનારા સમયમાં આપણે બહુ જ સારા કામો કરી શકશું. આ અઠવાડિયામાં છે ને વેપાર જે લોકો કરે છે એ લોકોએ વધારાનો સ્ટોક નહીં ભરવો, નહીં તો માલ પડી રહેવાની શક્યતાઓ છે અને એને કારણે આપણે નુકસાન થાય અથવા આપણા પૈસા બ્લોક થઈ જાય. તો આ કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે પણ પરિવારની ચિંતા તમને સતાવી શકે છે. ઘરના કોઈક વડીલની તબિયત અંગેની ચિંતા તમારે વધુ કરવી પડે, એમની સેવા કરવી પડે. આ અઠવાડિયામાં સામાજિક અને પારિવારિક કામોમાં ખૂબ જ સંભાળવાની જરૂરિયાત છે. કોઈ વાદ વિવાદ ન થાય અને વાણી વર્તન પરનો કંટ્રોલ તમારે ગુમાવવાનો નથી, એ વસ્તુ ધ્યાનમાં અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ સમય થોડોક સંભાળીને ચાલવાનો છે. ઉતરતા શનિની પનોતી તમને હતાશ કરી શકે છે, નિરાશ કરી શકે છે, પણ આપણે એને ધ્યાનમાં નથી લેવાનું. આપણે વિચારવાનું જ નથી કે શનિની પનોતી ઉતરતી છે. આપણે આપણા અભ્યાસમાં ધ્યાન આપવાનું છે, થોડી વધુ મહેનત. શનિ મહેનતનો ગ્રહ છે, બરાબર. એ મહેનત કરાવે જ છે આપણી પાસે, તો આપણે થોડી વધુ મહેનત કરીશું. શનિને રાજી કરીને આગળ ચાલશું તો આપણે શનિથી તકલીફ નથી આવવાની, એ વસ્તુ મનમાં રાખીને આગળ વધવાનું. પોતાના અભ્યાસમાં એકાગ્ર મનથી આગળ ચાલશો તો સારો અભ્યાસ કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે લાઇટ બ્લુ કલર ફાયદાકારક અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આમ બહુ વાંધો નથી, પણ આપણા શરીરમાં જે નાના નાના જ્ઞાનતંતુઓ રહેલા છે એમાં કંઈક નાની મોટી લોહીના પરિભ્રમણની બીમારી આવી શકે છે. તો ત્યાં નાના મોટા દુખાવોથી આપણને થોડી તકલીફ પડે, પણ યોગ્ય સમયે એનું નિદાન અને નાની હળવી કસરતોથી આપણે આ બાબતને કાબૂમાં કરી શકીએ. જે લોકોને જૂની વારસાગત બીમારી છે એ લોકોએ આ સમયમાં સંભાળીને ચાલવું જરૂરી. આંખમાં, મોંમાં, ગળામાં, છાતીમાં દુખાવા થાય પણ એ સામાન્ય હશે, એનાથી ડરવાનું નથી. વાહન ચલાવો તો સાવધાની રાખજો ને આ અઠવાડિયામાં બને તો મોડી રાતની મુસાફરી ટાળવી. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ, ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. કાળા તલ, કાળા અડદ, જવ આવી વસ્તુ ભગવાનને દાનમાં આપવી જોઈએ. કાળું વસ્ત્ર દાન કરવું જોઈએ. આ અઠવાડિયામાં કોઈ પણ કામની શરૂઆત કરો તો કુંભની સ્થાપના કરીને કરજો. કોઈ અપંગને મદદ કરો, કોઈ અંધ વ્યક્તિને મદદ કરો. શનિના જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરોને ખવડાવો. એક ચાંદીનો ચોરસ ટુકડો સાથે અવશ્ય રાખજો અને કોઈને પણ વગર કારણે પરેશાન નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ તમારે તમારા વાણી વર્તન અને વ્યવહાર પર ધ્યાન આપવાનું છે. આ જગ્યાઓમાં ખામી ના આવે, આ વાણી વર્તન વ્યવહાર બગડે નહીં એની કાળજી તમે અવશ્ય રાખજો. આર્થિક બાબતોમાં જોઈએ તો આ અઠવાડિયું મધ્યમ છે. તમારું અટકેલું કામ શરૂ થઈ શકે છે ને ઘણા દિવસથી તમે જે નાણાકીય અભાવમાં જીવી રહેલા છો તે અભાવ દૂર થાય અને થોડી ઘણી રાહત તમને ચોક્કસ મળે. પણ મિત્રો આ અઠવાડિયામાં આવક કરતાં જાવક વધે નહીં ને એ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો. આ પલ્લાઓને સાચવી રાખજો તો આ અઠવાડિયું સારું સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને શનિનું ગોચર ઠીકઠાક છે તો એનો લાભ તમને ચોક્કસ મળે. નોકરિયાતોને કદાચ આ અઠવાડિયું થોડુંક પરેશાની આપે. તમારું ધારેલું કામ તમે ન કરી શકો એના કારણે મનમાં ઉચાટ આવે, પણ ડરવાની જરૂર નથી. ધીરજ રાખીને ચાલજો.
ધીરે ધીરે બધા પાસાઓ સંતુલિત કરી શકાશે. વેપારની બાબતમાં જોઈએ તો થોડી સાવધાની રાખીને ચાલજો. જે કંઈ પણ તમારે વેપારમાં કોઈ માલ સપ્લાય કરવાનો છે, કોઈ ઓર્ડર પૂરો કરવાનો છે, એમાં ધીરજ રાખીને કામ કરશો. થોડીક તમારી બુદ્ધિનો પ્રયોગ કરીને ચાલશો તો તમે આ ઓર્ડરો પૂરા કરી શકશો અને સમયસર એના પૈસા મેળવી પણ શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું સાબિત થાય છે. શનિનું ગોચર રાહત આપનારું હોવાથી પતિ, સંતાન અને પરિવારનો સાથ મળે ને એના કારણે આપણું સામાન્ય જીવન સંતુલિત અવસ્થામાં આગળ વધતું દેખાય. નોકરી કરતી, વેપાર કરતી બહેનોએ આ અઠવાડિયામાં થોડી સાવધાની રાખવાની. કદાચ તમારે થોડી વધુ મહેનત કરવી પડે પણ પરિણામ સારા મળતા દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું ઘણું સારું છે, પણ થોડીક મહેનત તમારી વધતી દેખાશે અને વધુ મહેનત તમને સારી સફળતા અવશ્ય અપાવી જાય. તો આ બધી બાબતો પર અવશ્ય ધ્યાન આપજો અને ધીરે ધીરે તમારા કામકાજમાં આગળ વધશો તો વાંધો નહીં આવે. અભ્યાસ એકાગ્ર મનથી કરશો તો ફાયદો જરૂર મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે બ્લુ કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યની બાબતમાં આમ જોઈએ તો શનિનું ભ્રમણ સારું છે. આ શનિનું ભ્રમણ તમને આરોગ્યની બાબતમાં રાહત આપી જાય છે, પણ જે લોકોને પહેલેથી જ મોટા રોગો થયેલા છે એ લોકોએ આ સમયમાં થોડી સાવધાની રાખશો તો આરામ મળી જશે. અત્યારે તબિયતમાં થોડો સુધારો આવતો દેખાય છે, તો એનો લાભ અવશ્ય લેજો. આંખમાં, મોંમાં, ગળામાં, શરીરના મસલ્સમાં નાના મોટા દુખાવો રહે, પણ થોડી કાળજી તમને એમાંથી રાહત અપાવી જશે. અને વાહન ચલાવવામાં આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપજો, નહીં તો તમારે કારણે કોઈક બીજાને ઈજા પહોંચતી દેખાશે અને એનો દંડ તમારે ભોગવવો પડે. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય. કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન શનિની આરાધના કરવાની, શનિ ચાલીસાનો પાઠ, કોઈક અંધ વ્યક્તિની, અપંગ વ્યક્તિની સેવા કરવી જોઈએ, શનિના જાનવરોને ખવડાવવું જોઈએ, શનિ મંદિરે જઈને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ અઠવાડિયામાં માંસ, મદિરા, માછલી આવા સેવનથી આપણે દૂર રહેવું જોઈએ. આ વસ્તુઓનું સેવન તમારા શનિને નીચે લાવે છે, ધ્યાનમાં રાખો. કોઈ મજૂર પાસે મજૂરી કરાવો તો પૈસા બાકી નહીં રાખતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. તો મિત્રો મીન રાશિવાળા માટે આ જે સમય છે ને એ પોતાનામાં રહેલી આવડતને બતાવવાનો સમય છે. તમારામાં જે ગુણો સમાયેલા છે, આવડત છે, ધાર્મિકતા છે, ધીરજ છે, આ બધી વસ્તુને અમલમાં લાવવાનો સમય છે. ને આ અઠવાડિયામાં જો થોડુંક ધ્યાન આપશો તો ઘણા સારા દેખાવ સાથે ઘણા સારા કામ તમે કરી શકશો. આ અઠવાડિયામાં સારા કામોને કારણે આવકમાં વધારો થઈ શકે, આપણે આપણી બચત વધારી શકીએ છીએ. આ અઠવાડિયામાં જે લોકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો છે એ લોકો માટે સમય સારો અને એ લોકો સારું કામ કરીને સારી આવક મેળવી શકે. આ અઠવાડિયામાં વધુ પડતા આત્મવિશ્વાસ સાથે નહીં ચાલતા. તમારે તમારી કેપેસિટી પ્રમાણેના કામ કરવાના છે. વધુ પડતા જોખમો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તો એ બાબતને ધ્યાનમાં અવશ્ય રાખજો. જે લોકો પરદેશથી જોડાયેલા, જે લોકોને પરદેશથી સારા ઓર્ડર મળી શકે છે, પણ મિત્રો જે ઓર્ડર તમે પૂરા કરી શકો ને એવા ઓર્ડર લેજો, નહીં તો તમને તકલીફ પડે. આ અઠવાડિયામાં તમારે બીજી એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે તમે બીમાર પડી શકો છો, તમારો કોઈક અકસ્માત થઈ શકે છે, અથવા કોઈક તમારા ફેમિલીમાં કોઈક વ્યક્તિ એવો બીમાર પડે જેને કારણે તમારે એમની પાછળ સમય આપવો પડે ને આ કારણોસર તમે વેપાર ગુમાવી શકો છો. તો આ બધી બાબતોને યોગ્ય સમયે યોગ્ય રીતે ધ્યાનમાં લેજો અને પછી નવા અને મોટા ઓર્ડરો જીવનમાં જોડજો. નહીં તો આપણી મૂડી અધવચ્ચે ફસાઈ અને આપણે મુશ્કેલીમાં મુકાઈએ. મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારો અત્યારે 7:30નો સમય ચાલી રહ્યો છે, તો આપણે
એ સમયને સંભાળીને જોઈશું, જાણીશું અને પછી એની સાથેનો આગળનો વ્યવહાર આપણે જીવનમાં જોડીશું. તો આ નાની નાની બાબતોને સાવધાનીપૂર્વક જીવનમાં જોડીને ચાલજો. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં ભાગીદારીવાળા ધંધામાં વાદ વિવાદ ન થાય, કોઈ ગેરસમજ ન થાય, એની કાળજી અવશ્ય રાખવી. તો મિત્રો, હવે જોઈએ આપને બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને આ અઠવાડિયામાં સારી સફળતા મળતી દેખાય છે. તમારા કામની કદર થાય, તમારા કામમાં તમને સફળતા મળે. બહેનોએ પણ સાવધાની એ રાખવાની છે કે ભાઈ અત્યારે તમારો સમય ઠીકઠાક ચાલી રહ્યો છે, પણ આવનારો સમય થોડો મુશ્કેલીવાળો છે, તો ત્યાં આપને મુશ્કેલી ન પડે એનું આયોજન અત્યારથી કરશો તો તમને ફાયદો જરૂર થશે. તો મિત્રો, હવે જોઈએ આપને વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ઘણું સારું, ઘણી સારી મહેનત કરીને તમે આગળ વધતા દેખાવ છો. તમારા મનગમતા વિષયોની તૈયારી, મનગમતી લાઈનમાં જવાની તૈયારી તમે કરવામાં સફળ થઈ રહેલા દેખાવ છો. તો મિત્રો, આ સમયનો સારામાં સારો ઉપયોગ કરજો અને જીવનમાં અભ્યાસ આપને બહુ સરસ રીતે કરી શકીએ અને એ અભ્યાસથી સારામાં સારું કેરિયર આપણે બનાવી શકીએ એવો મોકો આ અઠવાડિયામાં તમને મળતો દેખાય છે. તેનો સદુપયોગ અવશ્ય કરી લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારો ફાયદો લઈને આવ્યા. તો મીન રાશિ માટે પીળો કલર અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે જોઈએ તો મીન રાશિવાળા માટે અઠવાડિયાના જે ગ્રહમાન છે ને તે આમ સારા છે, કોઈ તકલીફ પડતી દેખાતી નથી, પણ તમારી પોતાની ભૂલ તમને તકલીફમાં મૂકી શકે છે. ખાવા પીવામાં ધ્યાન ન રાખવું, રાતના ઉજાગરા કરવા, ખોટી રીતે વાહન ચલાવવું, વધારાની સ્પીડમાં વાહન ચલાવવું, આ બધી વસ્તુ તમને નુકસાની કરાવી શકે. તો આ બધી બાબતોમાં ધ્યાન રાખશો તો વાંધો નહીં આવે. તે સિવાય જે લોકોને પહેલેથી જ કરોડરજ્જુની તકલીફ છે, પગના મસલ્સ પહેલેથી નબળા છે, એવા લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવાની. અને જે લોકોને એક પેલો વર્ટિગો નામનો રોગ છે, જેને ચક્કર આવવા, આમ આપણે ઊભા થવા દઈએ ને ચક્કર આવે ને આપણે ઊભા રહેવું પડે અથવા બેસવું પડે, એવા લોકોએ આ અઠવાડિયામાં સાવધાની જરૂર રાખવી જોઈએ. જે લોકોને ગભરામણ થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, હાર્ટની તકલીફ છે, એવા લોકોએ પણ આ અઠવાડિયામાં થોડું સાચવીને રહેવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, કોઈ ગરડા બ્રાહ્મણની સેવા કરવી જોઈએ. આ અઠવાડિયામાં ઘરના જે વડીલ છે, તમારા પિતા છે, દાદા છે, કોઈ મોટા કાકા છે, કોઈ પણ વડીલ આપની સાથે રહી છે, એમની સેવા અવશ્ય કરજો. બહાર તડકામાં નીકળો તો માથું ઢાંકેલું રાખજો, મતલબ એક લાઇટ કલરની કેપ પહેરીને નીકળજો. ચણાની દાળનું દાન કરી શકાય, શનિની આરાધના કરી શકાય, કોઈ અંધ વ્યક્તિને જમાડી શકાય, કોઈ અપંગ વ્યક્તિને દાન આપી શકાય અને કોઈક વિધવા સ્ત્રીની સેવા તમારા માટે ખૂબ સારું પરિણામ લાવે. તો મિત્રો, આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.